સુરત લીંબાયત પોલીસે એક શ્રમજીવી યુવકને લૂંટવાના આરોપમાં 2 આરોપીઓની ધરપકડ કરીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આ ગુનો એક શ્રમજીવી યુવકને 2 દિવસ પહેલા લૂંટી લેવામાં આવ્યો હતો। આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું। ફરિયાદી અમોલ શેઠ જે લીંબાયતના નગર 1 ગલી પાસે રહે છે તે છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત 2 દિવસ પહેલા સાંજે તેણે લીંબાયતના ગોપાલનગર વિસ્તારમાં રહેતા એક મિત્ર પાસેથી ₹32,500 ઉછીના લઈને ઘરે પગપાળા પરત ફર્યો હતો। જ્યારે તે ઋષિકેશ એન્કલેવ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક ટપોરી સાગર ઉર્ફે ઘોડાએ તેને રોક્યો અને ચાકુ બતાવીને પૈસા કાઢવા કોશિશ કરી હતી। તે વખતે ફરિયાદી ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ જ્યારે તે કેશવનગર સોસાયટીમાં આવેલા દેવનારાયણ કિરાણા સ્ટોર્સ પાસે પહોંચ્યો ત્યારે ટપોરી સાગર અને તેના સાથી કૈલાશ ઉર્ફે કેલિયાએ તેને ફરીથી આંતર્યો। આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી માર્યો અને ચાકુ બતાવીને તેની પાસેથી ₹32,500ની રોકડ લૂંટી લીધી। આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ ઘટનાથી ડરી ગયેલા ફરિયાદીને પાછળથી તેના મિત્ર દ્વારા હિંમત મળી અને લીંબાયત પોલીસ સ્ટેશન પર ગયો। ત્યાં બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો। પોલીસે તરત જ કાર્યવાહી કરી અને ગણતરીના ટૂંકા સમયમાં જ બંને આરોપીઓ સાગર અને કૈલાશની ધરપકડ કરી ગુનાની તપાસ પૂર્ણ કરવા માટે પોલીસે આરોપીઓને ગુનાની જગ્યાએ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું। આજ રોજ લીંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુના અનુસંધાને આઈઓ સાથે રહી અને ફરી આરોપીઓએ જે જગ્યાએ ફરિયાદીશ્રીને ચપ્પુ દેખાડીને લૂંટનો ગુનાને અંજામ આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું। તેમજ આરોપીએ કઈ રીતે ગુનાની શરૂઆત કરેલી। શરૂઆતમાં 2 આરોપીઓ છે। એક સાગર ઉર્ફે ઘોડો, એણે કઈ રીતના શરૂઆતમાં લૂંટવાનો પ્રયત્ન કરેલો, ત્યાંથી ફરિયાદી તેમને ધક્કો મારીને આગળ જેલા તો એમણે પછી જે કૈલાશ રૂપે કેલિયો છે એમને ફોન કરીને જાણ કરતા એ પણ ત્યાં પહોંચી ગયેલા અને એને કઈ તે જગ્યાએ જે લૂંટ નો બનાવ બનેલ તે જગ્યાએ આરોપીને સાથે ગુનાનું વાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ। બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે। અગાઉ 302 જેવા જધન્ય અપરાધમાં 2 વખત સંડોવાઈ ચૂકેલા છે। તેમજ ગુજસીટોકના આરોપીઓ પણ હોય, જેથી તેમને ગુનાવાળી જગ્યાએ લાવીને સબક શીખવાડવામાં આવેલ છે। ગુનેગારોને એક જ મેસેજ આપવામાં આવશે કે જો સુરત શહેર તેમજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ ચમરબંધી આરોપીઓએ કોઈને છોડવામાં આવશે નહીં।